નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરની પાનોલી બાદ હવે વાગરાના દહેજ નજીક આવેલા જોલા ગામ ખાતેની એલાયન્સ નામની કંપનીમાં રાજ્યના એટીએસે રેડ કરી એમડી ડ્રગ્સ બનાવવામાં વાપરવામાં આવતું કરોડો રૂપિયાના રો મટીરીયલ સાથે એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હોવાની માહિતી બહાર આવી છે. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ એ દહેજના જોલવા જેડીસીમાં આવેલ એલાયન્સ ફાર્મા કંપનીમાં દરોડા પાડી ડ્રગ્સમાં વપરાતા રો મટીરીયલનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ મામલે સત્તાવાર વિગતો આવવા માટે હજુ રાહ જોવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્માસ્યુટિકલ કંપનીમાં જીવન રક્ષક દવાઓ બનાવવાની આડમાં ડ્રગ્સનું રો મટીરીયલ બનાવવાનો મોટો કૌભાંડનો પર્દાફાશ થયો છે. અગાઉ પાનોલીની એક કંપનીમાં પણ આટલી જ મોટી માત્રામાં હજારો કરોડ રૂપિયાની માત્રામાં ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી મટીરીયલ્સનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા દહેજના જોલવા જેડીસીમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી એમડી ડ્રગ્સ બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનો રો મટીરીયલ ઝડપાયું હોવાની હાલ સુધી માહિતી પ્રાપ્ત થઈ છે. એટીએસ એ આ રો મટીરીયલનો જથ્થો એફએસએલ માં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે. આ મામલામાં એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અગાઉ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યાંથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી જ ડ્રગ્સનો કારોબારનો પર્દાફાશ થયો છે. જો કે હાલ આ મામલે એટીએસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું ના હોય. આ અંગે કોઈ વિગતો સચોટ રીતે બહાર આવી નથી. અમદાવાદ એટીએસ અને ભરૂચ એસઓજીએ સંયુક્ત રીતે રેડ કર્યો હોવાનો હાલ ચર્ચાસ્પદ છે. દહેજના જોલવા જેડીસીમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડીને કંપનીનો સ્લીપિંગ પાર્ટનર વિક્રમ રાજપૂત, જે ડ્રગ્સ બનાવવામાં માહિર હોય, તેને ઝડપી પાડવામાં આવ્યો હોવાની બિનસત્તાવાર રીતે માહિતી મળી રહી છે. ટીમે કરોડોનો હજારો લીટર પ્રવાહીનો જથ્થો પણ જપ્ત કર્યો છે. આ સાથે જ કંપનીને માલ સપ્લાય કરનાર અને ડ્રગ્સ બનાવનાર બંનેને ઝડપી પાડવાની કવાયત આરંભી હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે. જો કે આ સમગ્ર મામલે એટીએસ અમદાવાદથી પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ માહિતી આપે ત્યારબાદ જ સચોટ વિગતો સામે આવશે તેવું હાલ ચર્ચાસ્પદ બન્યું છે. જો કે હાલ તો દહેજના જોલવાની એલાયન્સ ફાર્મા નામક કંપનીમાં ડ્રગ્સમાં ઉપયોગી રો મટીરીયલ અંગેની રેડ કરાઈ હોવાની માહિતી સાંપડી છે. અંકલેશ્વરના સુરવાડી ગામે સોસાયટીમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરો સામે શ્વાનોએ ભસવાનું શરૂ કરતા ચોરોને ડર લાગતા તેઓ ચોરી કર્યા વિના જ ભાગી છૂટ્યા હતા. અંકલેશ્વરના સુરવાડી ગામની સોસાયટીમાં ચોરી કરવા આવેલા 4 તસ્કરોને સોસાયટીના શ્વાનોએ ભોંકીને લોકોને જગાડવાનો પ્રયાસ કરતા ભાગી છૂટવા મજબૂર કર્યા હતા. 4 જેટલા તસ્કરોએ વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. જ્યારે પણ ઘરની બહાર શ્વાન રાત્રે ભોંકતા હોય છે, ત્યારે લોકોની ઊંઘને ખલેલ પહોંચતી હોય ત્યારે તેઓ શ્વાનને કૂસતા હોય છે. પરંતુ અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામની હદમાં જ આવેલ પ્રણામી બંગલોઝ તેમજ શિવદર્શન સોસાયટીમાં આ જ શ્વાન લોકો માટે રક્ષક બનીને સામે આવ્યા હતા. ગત રાત્રિના ઉપરોક્ત બંને સોસાયટીઓમાં ચોરોએ ચોરી કરવાના ઈરાદે ચોરી કરવા માટે ઘૂસ્યા હતા, જ્યાં 4 જેટલા તસ્કરો ચોરી કરવાની પેરવીમાં સોસાયટીઓના રસ્તા પર આટાફેરા મારી રહ્યા હતા. જોકે સોસાયટીના શ્વાનોએ જોરશોરથી હસવાનું ચાલુ કરી દેતા 4 જેટલા તસ્કરોએ ઊભી પૂંછડીએ કૂતરાઓના આ ભોંકવાને લઈને ભાગવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં સોસાયટીમાં મુકેલ સીસીટીવી કેમેરાઓમાં કેદ થઈ ગયા હતા, જેમાં 4 જેટલા અજાણ્યા ઈસમો સોસાયટીઓમાં ભાગીને જતા નજરે પડ્યા હતા. જો કે હાલ તો આ 4 શંકાસ્પદ ઈસમો ચોરી કરવાના ઈરાદે આવ્યા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. આ અંગે સોસાયટીના રહીશો એક પ્રતિનિધિ મંડળે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકે રજૂઆત કરી રાત્રે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શ્રીજીની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જનની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપી રજૂઆત કરવામાં આવી હતી. અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થાય અને તે માટે આયોજન કરવામાં આવે તેવી માંગ કરી છે. તદુપરાંત કૃત્રિમ કુંડો પર સુવિધાનો અભાવ હોવાની પણ રજૂઆત કરી હતી. અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં આગામી માસ દરમિયાન ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપના કરવામાં આવશે અને 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક શ્રીજીની આરાધના કરવામાં આવશે. અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં
કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 7મી સપ્ટેમ્બરના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થનાર છે. ત્યારે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપના કરવામાં આવશે અને 10 દિવસ સુધી શ્રીજી ભક્તો શ્રીજીની ભક્તિમાં લીન રહેશે અને ગણેશજીની આરાધના કરવામાં આવશે. ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા માટેની પરવાનગી આપવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોવિડ-19 ની મહામારી દરમિયાન સરકારના આદેશનું ચુસ્તપણે તમામ ગણેશ મંડળો અને ભક્તોએ પાલન કરી તંત્ર દ્વારા નક્કી કરાયેલા વિસર્જન કુંડમાં જ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું, જે ગત વર્ષના ગણેશ ઉત્સવ સુધી યથાવત રહ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા જે કૃત્રિમ કુંડો તૈયાર કરવામાં આવી રહ્યા હતા તે અપૂરતી સુવિધાવાળા તેમજ વિસર્જન બાદ જરૂરી પગલાં તંત્ર દ્વારા ન લેવાતા મૂર્તિઓની દુર્દશા જોવા મળી હતી અને આજ અંગે વારંવાર તંત્રને ધ્યાન દોરવા છતાં ફક્ત આશ્વાસન જ મળી રહે હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં જ શ્રદ્ધાભેર રીતે વિસર્જન કરવા દેવામાં આવે અને તે અંગે યોગ્ય આયોજન પણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજરોજ કલેક્ટર સાહેબશ્રીને અંકલેશ્વર ગણેશ સમિતિ એક આવેદન પત્ર આપવામાં આવ્યા હતા. એમાં અમારો એક મુખ્ય મુદ્દો જે વર્ષોથી ચાલી આવેલો છે, જે નર્મદા નદીમાં વિસર્જન કરવા બાબતની એક સાહેબને મૌખિક રજૂઆત અને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સાહેબશ્રીનો જે મતલબ જે સપોર્ટ છે એ ખૂબ સરસ રહ્યો હતો. અમને ખૂબ સરસ અપીલ કરી હતી. ઘણા મંતવ્ય સજેશન બી આપ્યા હતા કે આવું થઈ શકે. માટે હું ઢાંડલ સાહેબનો ખૂબ આભાર માનું છું અને આવનાર આ સમિતિને અન્ય પણ કામોમાં સાથ સહકાર આપશે એવો એમને એક બાંયધરી આપી હતી. અંકલેશ્વર શહેરના સેલારવાડમાં ખુલ્લામાં જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરના સેલારવાડમાં ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર ખેલતા 4 જુગારીઓને પોલીસે રંગી હાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના સેલારવાડ મસ્જિદની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે પૈસાથી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા 4 જેટલા ઈસમો પત્તા પાનાનો જુગાર ખેલતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામની અંક ઝડતી કરતા રોકડા રૂપિયા 3090 તથા દાવ પરના રોકડા રૂપિયા 3820 મળીને કુલ રૂપિયા 6910 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સેલારવાડના રહીશ એવા મોહમ્મદ અનીસ, મોહમ્મદ યુનુસ મેમણ, વસીમ ઝમીર સૈયદ, મોહમ્મદ સાકિર, મોહમ્મદ જબ્બાર ગામીતી તેમજ મોહમ્મદ સુએબ અબ્દુલ હમીદ શેખની જુગાર ધારા અંતર્ગત અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરમાં પાર્ક કરેલા વાહનોમાંથી બેટરીઓની ચોરી કરનાર 2 ચોરોને પોલીસે ઝડપી લઈ 8 બેટરીઓ કબજે કરી હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ભરૂચ શહેર તથા આસપાસની ગામોમાં અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલ ટ્રાવેલ્સોમાંથી રાત્રિના સમયે બેટરીઓની ચોરી કરનાર 2 ને પકડી પાડી 3 ગુનાઓ શોધી કાઢ્યા હતા. તેમજ ચોરીમાં રહેલા 8 નંગ બેટરીઓ જેની કિંમત રૂપિયા 1,15,000 નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. ભરૂચ શહેર તથા આસપાસના ગામોમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલ ટ્રાવેલ્સોમાંથી બેટરી ચોરીના બનાવો પોલીસ ફરિયાદ બાદ પોલીસના ધ્યાને આવ્યા હતા. તે
બેટરી ચોરીઓમાં કંથારિયા ગામના સલમાન હારૂન વલીની સંડોવણી છે, જેવી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. જે હકીકતના આધારે એલસીબીની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સથી સદર ઈસમને તેના ઘરેથી ઝડપી પાડી ઊંડાણપૂર્વક અને પરિણામલક્ષી સઘન પૂછપરછ હાથ ધરાતા તે ભાંગી પડ્યો હતો અને કેફિયત આપેલ હતી કે પોતે તથા મનોબર ગામના શહીદ મુસ્તાક દાઉદ માંજરા બંને ભેગા મળીને ભરૂચ તથા ભરૂચની આસપાસની પાર્ક કરવામાં આવેલ કંપનીની સ્વિફ્ટ ટ્રાવેલ્સ બસની 3 વખત બેટરીઓની ચોરી કરેલ, જેમાં કંથારિયા રોડ ઉપર પાર્ક કરેલ લક્ઝરી બસમાંથી 2 બેટરીઓ તથા 1 ટાયર વ્હીલ પ્લેટ તેમજ મંબર ચોકડી પાસે પાર્ક કરેલ લક્ઝરી બસમાંથી 2 બેટરીઓ તેમજ દેગામ ચોકડી પાસે આવેલ નાયરા પેટ્રોલ પંપ ઉપર પાર્ક કરેલ 2 લક્ઝરી બસમાંથી 4 જેટલી બેટરીઓની ચોરી કરેલ. જે બાબતની કબૂલાત કરતા પોલીસે આરોપીઓને સાથે રાખીને તેના ઘરમાં તપાસ કરતા ચોરી થયેલ બેટરી નંગ 4 કબજે કરવામાં આવી હતી. તેના શાગિર્દ શહીદ માંજરાને ઝડપી પાડી તેના ઘરમાંથી અલગ અલગ કંપનીની બેટરી નંગ 4 કબજે કરવામાં આવી હતી. આમ મળીને ચોરી થયેલ કુલ બેટરી નંગ 8 તેમજ ટાયર વ્હીલ પ્લેટ નંગ 1 તેમજ બંનેની અંગઝડતીમાંથી મળેલ મોબાઈલ ફોન મળીને 1.25 લાખનો મુદ્દા માલ ઝડપી પાડી બંને વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની વધુ તપાસ માટે ભરૂચ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો અને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસને હદમાં પણ ગુનો કરેલો હોય તે અંગે જાણ કરવામાં આવી છે. પોલીસે હાલ તો સલમાન હારૂન વલ્લી ટક્કો રહે કંથારિયા ભરૂચ મૂળ રહે વલણ ગામ કરજણ તેમજ શહીદ મુસ્તાક દાઉદ માંજરા રહે મનુબર ગામ ભરૂચ નાઓની અટકાયત કરી છે. જો કે આરોપી સલમાન હારૂન વલી ટટ્ટુ વિરુદ્ધ ભૂતકાળમાં ભરૂચ તાલુકા પોલીસ મથક, શહેર એ ડિવિઝન પોલીસ મથક તેમજ બી ડિવિઝન પોલીસ મથકમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલ છે. તો શહીદ મુસ્તાક માંજરા વિરુદ્ધ પણ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ગુનો દર્જ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા ડેમના પાણીની સપાટીમાં વધારો થતા હાલ 125.78 મીટરે સપાટી પહોંચી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટી વધી રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 125.78 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 93,353 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, તો જેની સામે 39,705 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમમાં કુલ 2,257.90 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. ડેમ ની સપાટી 138.68 મીટરની મહત્તમ છે. જો કે હજુ મહત્તમ સપાટીમાં 14 મીટર બાકી હોય. ડેમ 60% જેટલો ભરાયો છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામે નરભાક્ષી દીપડાએ ગામમાં ઘૂસીને 3 લોકો પર હુમલો કરી એક મહિલાને ફાડી ખાતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકોને ગંભીર ઈજા પહોંચાડીને દીપડો જંગલમાં ભાગી છૂટ્યો હતો. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામે સીનકુવા પાસે નિર્ભક્ષિત દીપડાએ ગામમાં ઘૂસી 3 વ્યક્તિ પર હુમલો કર્યો હતો, જેમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 2 ને ગંભીર ઈજા થવા પામી હતી. ઈજાગ્રસ્તને સારવાર હેઠળ નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગામની મહિલા સુરમિલાબેન અમરસિંહભાઈને દીપડાએ ફાડી ખાતા મહિલાનું કરુણ મોત નીપજતા ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી જન્મી હતી. જોકે દીપડાના જીવલેણ હુમલાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. જોકે આ બાબતની જાણ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને થતા પોતે હુમલાનો ઘટના સ્થળે પહોંચી જઈ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને પરિવારજનોને મળી સાંત્વના આપી વન વિભાગ તરફથી સહાય આપવાની ખાતરી આપી હતી. તેમજ ગોરા રેન્જના વન અધિકારીઓને દીપડો પકડવા સૂચના અપાઈ હતી. વન વિભાગે દીપડાને પકડવા મારણ સાથે પાંજરા મૂક્યા છે. સત્વારે દીપડો પકડાય એવી ગ્રામજનોની માંગ છે. માંડણ સીનકુવા ગામમાં બાજુમાં જ આવેલો હોવાથી દેવ હાથરા જતા દર્શનાર્થીઓએ સાવચેતી રાખવા સૂચનો કરાયા હતા. તેમજ બાળકો મહિલાઓને એકલ દોકલ જંગલ વિસ્તારમાં ન ફરવાની સૂચના અપાઈ હતી. એટલે વળતર કઈ મળ્યું નથી. બોલો એમ કે તમારા ઘરમાં જો બનાવ બનતો તમારા હકમાં તો અમે વળતર આપીએ. તો કે જંગલમાં તો હક અમારો લાગે છે, જંગલ અમારું છે, એટલે વળતર નહીં મળે. આરએફઓને અને ડીસીએફને વાત કરું છું. આ તમારે આગળ બકરા પર હુમલો કર્યો હતો ને, એ બી એમને હું ધ્યાન દોરું છું. હા, કે હમણાં આરએફઓને ડીસીએફ સાહેબને હમણાં ફોન કરું છું. આપણે ગોરા રેન્જ લાગે છે સર. અત્યારે અમારે એટલો બધો પ્રોબ્લેમ છે. અત્યારે તમે તો ઉમરા જોશીથી ઠેક માથાવાડી સુધી અત્યારે લોકોએ રસ્તામાં પાણી પીવા માટે કુંડા બનાવેલા છે. બોલો બરાબર. તો અમારે હવે અમારે કઈ રીતે હરવું ફરવું? સાઈડમાં બનાવે તો વાંધો નહીં. સાઈડમાં બનાવે તો વાંધો નહીં.
નેત્રંગના એક વેપારીએ પોતાના વેપારમાં પ્રથમ આવક જે થઈ હતી તે બોણીની આવકમાંથી અંતિમ રથ આપીને માનવતાના દર્શન કરાવ્યા છે. નેત્રંગ તાલુકા મથકના એસકે પાર્ક સોસાયટીમાં રહેતા અને નેત્રંગ 4 રસ્તા ઉપર જલારામ ખમણનો વ્યવસાય કરતા ભાવેશભાઈ ભગવાનજીભાઈ રાજ પોપટ સેવાભાવી વ્યક્તિત્વ ધરાવે છે. જનસેવા જ પ્રભુ સેવાના મંત્રને તેમણે સાર્થક કરતા એક ઉત્તમ કામગીરી તેમના દ્વારા કરાઈ છે. ભાવેશભાઈ રાજ પોપટની નેત્રંગ 4 રસ્તા ઉપર જલારામ ખમણની દુકાન વર્ષોથી ચાલે છે. દરરોજ સવારે પૂજાપાઠ કરીને તેઓ નિત્યક્રમ મુજબ વેપારની શરૂઆત કરે છે અને વેપારમાં થતો પ્રથમ વકરો એટલે કે બોણી પૈસા રૂપિયા 1.25 લાખ એકત્ર કરી મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે અંતિમ રથનું નિર્માણ કરાવ્યું છે. નેત્રંગ સહિત આજુબાજુના ગામોમાં અકાળે કોઈનું નિધન થાય તો મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે આ અંતિમ રથ વિનામૂલ્યે આપવામાં આવશે તેવું સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા ભાવેશભાઈ રાજપોપટે સંવાદમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકામાં વર્ષોથી અંતિમ રથની વ્યવસ્થા ઉભી કરવાની વર્ષોની માંગ હતી. મૃતદેહને અંતિમ ક્રિયા સમયે સ્મશાનમાં ગ્રામજનો અનેક વખત આ બાબતે ચર્ચા કરી હતી પરંતુ પરિણામ શૂન્ય રહ્યું હતું. તેવા સંજોગોમાં ભાવેશભાઈના આ કાર્યથી ગ્રામજનો આગેવાનો ને હવે તેનો લાભ મળશે તેવું જાણવા મળ્યું છે. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા પાટિયા નજીક એક્ટિવા પર દારૂની ડિલિવરી આપતા 2 બુટલેગરોને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વર જેડીસીના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં એક્ટિવા ઉપર દારૂની ડિલિવરી આપવા માટે આવેલા 2 બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 92 નંગ દારૂની નાની બોટલો જપ્ત કરી હતી. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસીના કાપોદ્રા પાટિયા પાસે 2 ઇસમો એક્ટિવા નંબર GJ16 BC 5310 લઈને ઇંગ્લિશ દારૂનું વેચાણ કરવા આવનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બંને એક્ટિવા લઈ આવતા પોલીસે તેઓને રોકી તપાસ કરતા ડિક્કીમાંથી ભારતીય બનાવટ વિદેશી દારૂની 180 મિલીની પ્લાસ્ટિકની બોટલો નંગ 12 જેની કિંમત રૂપિયા 9200 મળી આવ્યો હતો. અંકલેશ્વર JIDC ની જલધારા ચોકડી પાસે રહેતા હિમાંશુ ભગીરથ રાવલ તેમજ બડકોદરા ગામમાં રહેતા અમીરત સિંઘ ઉર્ફે કાન્હા શ્યામવીર સિંઘ તોમરની એક્ટિવા સાથે પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના શક્તિનાથ સર્કલ નજીક ચોરી થયેલી સ્કૂટર સાથે એક યુવાનને પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી 5 દિવસ પહેલા ચોરી થયેલ મોપેડ ચોરીના ગુનાનો A ડિવિઝન પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે મોપેડ ચોરીમાં લોઢવાડના ટેકરા પર રહેતા મોપેડ ચોર ઈસમને ઝડપી પાડી કાર્યવાહી આરંભી છે. ભરૂચ પોલીસ મથકના PI VU ગડરિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી વણશોધાયેલ ગુનાઓને શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે અનુસંધાને PSI DK ઝાલાએ તેમની ટીમ સાથે તેમના વિસ્તારમાં કામગીરીમાં હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે 2 દિવસ પહેલા શક્તિનાથ સર્કલ ખાતેથી એક એક્ટિવાની ચોરી થઈ હતી. આ એક્ટિવાની ચોરી લોઢવાડના ટેકરા ખાતે રહેતા અજય પટેલ નામના યુવકે કરી હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિ હાલમાં લાલ કલરનો શર્ટ પહેરી એક નંબર પ્લેટ વગરની સુઝુકી XX લઈને થોડી કોઈ બજારમાં થઈ દાંડિયા બજાર મચ્છી માર્કેટ તરફ આવવાનો છે. જે બાતમીના આધારે તેને વોચ ગોઠવી અને દાંડિયા બજાર મચ્છી માર્કેટ પાસે આવતા તેને રોકીને તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ અજય કમલેશભાઈ પટેલ રહે લોઢવાડના ટેકરો દાંડિયા બજાર હોવાનું જણાવ્યું હતું. તેને શક્તિનાથ સર્કલ ખાતેથી થયેલા ચોરી અંગે કડક પૂછતાછ કરાતા તેણે 5 દિવસ પહેલા શક્તિનાથ જલારામ ફૂડ કોર્ટ આગળથી એક કાળા કલરનું એક્ટિવા મોપેડ નંબર GJ16 CA 4670 ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી એક એક્સેસ મોપેડ જેની કિંમત રૂપિયા 50,000 અને એક ચોરીનું એક્ટિવા જેની कीमत रुपया 25,000 તેમજ મોબાઈલ રૂપિયા 500 મળીને કુલ 75,500 નો मुद्दामाल कब्जे કર્યો હતો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. આ સાથે हम DB ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.